ખડકીમાં મેં જાગીને જોયું ત્યાં તો ઝળહળતી ઝળકે જો એની પશ્ચિમ ખડકીમાં જાગી જોયું અને ત્યાં તો ઝળહળતી ઝળકે જો ચંદ્ર ભાણ જાય ઉમટીને આવે માટે તો ગગન મંડળ માં ચડે ન ગોય એ પછી એવા હું મારા ખાવનના ખોળે જઈને ખેલું અરે પછી પૂછતો પશ્ચિમ ખડકી ક્યાં આવી છૂટી છે ઉત્તર ખડકી ક્યાં આવી દક્ષિણ ખડકી ક્યાં આવી પૂર્વ ખડકી ક્યાં આવી આપણી કાયાનું મંડાણ એ બ્રહ્માંડનું મંડાણ છે આપણી કાયાનું મંડાણ જે છે એ બ્રહ્માંડનું મંડાણ છે આમાં આખી પૂર્વ દિશા છે અને આપણું મુખ છે ઉત્તર દિશા છે હંમેશા ઉત્તર દિશામાંથી સાહેબ આવે અને પૂર્વ દિશામાં જ સૂરજ ઉગે આ ખોટું હોય તો કહેજો મને અને દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા આપણી કર્મ ઇન્દ્રિયોમાં ગોહી ઇન્દ્રિયો છે આ ચાર દિશા અને ચાર ખૂણા હાથ પગના છે અને ઉપલું આકાશ છે અને નીચલું તળિયું પગનું છે એ જમીન છે આ દસે દિશાનું બનેલું શરીર છે નાનું એવું બ્રહ્માંડ ત્યારે એવું કીધું છે કે પશ્ચિમ ધરામાં જેદી પણતો લેવાશે દસ દરવાજાના દોડાજીને મટી ગયા હોય ઠીક છે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે પશ્ચિમ અને દક્ષિણ દિશાની જરૂર છે ગરુડ પુરાણ કહે છે કે દક્ષિણ દિશામાંથી આપણા પ્રાણ નીકળી જાય છે દક્ષિણ દિશામાંથી આપણા પ્રાણ પાંચે છે એ નીકળી જાય છે અને પશ્ચિમ ધરામાંથી આપણે પ્રગટ થઈએ છીએ ત્યારે કીધું છે ભજન જુઓ રામ દેનિયા